છો? બધા મજામાં જ છો? બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું સ્કૂલેથી વહેલો આવી ગયો કેમ કે જવાનું છે આ ભાઈને મૂકવા. જાઓ અત્યારે ભાખરી દહીં ચા ખાવા બેસી ગયો. આગળ નીકળીએ એટલે તમને દેખાડીએ. બૂટ તો લઈ આગળ જાય છે. હવે બધું લઈ લીધા 3-4 થેલા. હાલ કેવું લાગે છે ભાઈ? સારું લાગે છે, બહુ સારું લાગે છે. જાઓ અમારી ગાડી અહીંયા વળી છે મેના રાણી. લોક મારેલો છે, કાંઈ નહીં આવે. હાલો ઘડી હવે મળીએ તમને પછી. તો આ એટલા થેલા ખોલે એક માણા જોતો બધું જરાક જો આવી ગયા છે મંદિરે. હાલો દર્શન કરી લો પછી. કામ માટે સડક રેલવે માટે આમાં કામ કરે મિત્ર આપણે આગળ ઉભા. હવે પછી જાય મળીએ રસ્તામાં. જો અત્યારે આપણે બર્ગમેન લઈને આપણા એક કારીગરને મૂકવા આવી ગયા છે. આજે આવ્યો ઓલાને મૂકવા મોટા ભાઈને. અત્યારે એને મૂકી લીધો ને હવે આપણે જઈએ. જો અત્યારે આપણે કારીગર હતા એટલે મેં ઘડી પગ બંધ કરી દીધો. એ લોકો વાત કરતા હતા એટલે બર્ગમેન લઈને જઈ રહ્યા હતા. પહેલી વાર બર્ગમેન હાકે દવા. આજે બ્લોક થોડોક નાનો છે, બહુ એવું લાગશે ને જો બહુ નાનો હશે ને તો આપણે કાલનો નાનો 2 બ્લોક ભેગા કરી નાખશું. અને જો આજે ક્લિપ મળી જાય તો એક જ આવશે, ચિંતા કરો માં. હાલો આપણે મામાભાઈ જઈને પછી. તો ગાઈસ હવે આપણે આતાન વાડી ઉપર આવી ગયા છે આપડા. હવે તમને આપણે વલસાડની વાડી બતાવીએ. પેલા પસાલું કે નજર મારો વારો પડશે. જો આપણે આતાન વાડીમાં આવી ગયા છે. અમારા આતા છે. અહીંથી આ બધી મારા આતાની વાડી છે. મસ્તનું બેસવાનું, જમણવાર પ્રોગ્રામ કરવાનું. હજી આમાં ખાટલા પણ બહુ મસ્ત બનાવેલા છે. જો અમે રીંગણી સોફા આવી ગયા છે. અંદર કઈ છે જ નહીં, કૂવો બનાવે છે. બોલી તો આવી
મજા જ આવે ગામડે. હું છે ને રેડિયો ઉતરે ને તો અમને કહી દીધું પણ બોલી દીધી. હા આનું જ કહેતા. હું બોલ્યો આજે હવે અમે રીંગણી સોફા આવી ગયા છે, હરકો સોફા આવી ગયા છે. અમે કામ કરી છે અમારા આતાનવાડીએ. આ ડોડા છે, બતાવો પપ્પા. યુવરાજ આ બધું અહીંયા અહીંથી હજી આ સા પાડતો હતો આમ. યુવરાજ આ બધું આમ લેતો હતો. અહીંથી ખોલ. બસ હવે નહીં એમ તો જો હે આખું ટાઈમ કરવા જો. એને આને કહું બસ કેટલો ઉતાર. ખપાડી પાવડો ને કોદાળી લઈને અમે બધા આવી ગયા છે વાડીએ. ત્યાં રીંગણી સોંપી છે મારી મમ્મી, મારી મામી, બે મામી, બધા મારા મામા ને. ઘેર ને કોઈ જી પંજાબ વજન. ખાઈ લે તો હા એ કાલ બે વયા જાય કાંઈ નક્કી જ નહીં. આ કેટલા જીવતા રહે હવે આમાં બિચારા. અમુક તો મરી જાય. ભાઈ કહેવાય નહીં આપણે ત્યાં રોકલા તો મરી ગયા ખબર કે બરાબર. પણ આમ છે ને એને છે ને પછી આમ પણ થોડું થોડું માટે સળાઈ જાય. મમ્મી કેવું લાગે તને? આપી ઓય કેવું લાગે છે? બહુ સારું લાગે. રેવું અહીંયા તારે? ઓય ચીવલા ટાટા કરી દે. મૂકીને લઈ આવવાનું તાર બાપ દીધો. તને કેવું લાગે? મને તો સારું લાગે. મમ્મી મારી મામી ને અમે આવી ગયા છે ડોડા તોડવા. હવે અમે ઘરે જાય ડોડા તોડીએ. નાખી ગયો મામી. હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા. બનાવવાનું કાંઈ ના કરે એમ ના થાય બધું. અત્યારે આપણે આપણા ભાઈને મૂકી દઈએ એટલે ભાઈનું એક હતું કે મારે ગાડી હાંકવી છે, તેને ગાડી હાંકવા આપી દીધી. જો એના મોબાઈલમાં રિલે ઉતરતી થઈ જાય છે. હાકે છે હવે ભાઈ. અત્યારે આપણા ભાઈને વલસાડ લઈ આવ્યા છે. સુરત થોડી એન્ટ્રી લઈ લીધી છે. જો અત્યારે તો હવે ઘરે જઈને સુઈ જાય. હવે અમે તમને મળો નવા વ્લોગમાં. ત્યાં સુધી હરે મહાદેવ.